શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઈસરવામાં યોજાયો। ગુજરાત સરકારના વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમ આપવામાં આવતા હોય છે। તેવામાં વાત કરીએ તો અગર તાલુકાના ઈસરવા ગામે શૈક્ષણિક લક્ષી કાર્યક્રમ યોજાયો હતો। ઈસરવા પ્રાથમિક શાળાના પટાંગણમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં અગર તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન દશરથજી ઠાકોર ઉપસ્થિત રહ્યા અને આ પ્રસંગે નાના બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો। કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અગર તાલુકાના પ્રમુખ ગોકુલભાઈ દેસાઈ તેમજ કાર્યપાલક ઇજનેર મકવાણા સીઆરસી ઓગળ તાલુકા પંચાયતના સદસ્યો ચમનજી ઠાકોર શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા તમામ અધિકારી તેમજ ઈસરવા પ્રાથમિક શાળાના શિક્ષકો શૈક્ષણિક સંઘના હોદ્દેદારો તેમજ ગામના આગેવાનો જામાભાઈ પટેલ પૂર્વ સરપંચ તરસંગજી ઠાકોર પિયુષભાઈ પરમાર વેરસીજી ઠાકોર શિક્ષક યુવાનો તેમજ વાલીગણ હાજર રહી શાળા પ્રવેશોત્સવમાં સહભાગી બન્યા। તમામનું શાળા પરિવાર દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। નવીન પ્રવેશ કરતા બાળકોને મહેમાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી। બાળકોને શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં ઈસરવા ગામના આગેવાનો વાલીગણ હાજર રહીને શાળા પ્રવેશોત્સવમાં સહભાગી બન્યા। કાર્યક્રમમાં શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। શાળા પરિવાર દ્વારા પેડા કેવડો આપીને મોં મીઠું કરાવ્યું। ઈસરવા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક વાતાવરણ બનીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન થયો। આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શાળાના શિક્ષક બળવંતજી ઠાકોરે કર્યું હતું। અહેવાલ જીડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા।